માતા જીજા ભાઈ ફરમાઈશ 500 રૂપિયા સાથે આવી છે આદિત્ય શણગાર દેલવાડા અને હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી અને પાઘડી વાળા આપણને આપણા ઉપર આ ભગવાને ઠાકરે અને માતાજીએ કેવડી કૃપા ઉતારી દરિયો આપ્યો ગીર આપી હાવજ આપ્યા આ હાવજની ધરતી તમે વિચાર તો કરો અને હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી હું લઈ લેશે એક બે કડી આપણી વસુંધરા આપણી ધરા અદ્ભુત છે આપણા માઠોડા આપણા ઉજળા ઇતિહાસ અદ્ભુત છે અને બીજી વાત યુવાધન સાંભળે છે હું કાયમના માટે કહેતો આવ્યો છું કે એટલું તમે યાદ રાખી લેજો હું કોણ છું આ ડાયરા સાંભળવાનું કારણ દુનિયામાં જીવી તો ગમે ત્યાં શકાય પણ કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ બોલાય કેમ ગાવાય કેમ ગવરાવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ નમાય કેમ લડાય કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા જોઈએ ભલા માણસ ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા જોઈએ એ વાત હકીકત છે હા અને એટલે મને આ શિવાજીનું આલરડું છે મા બાળકને એક જગાડવાની વાત કરે છે આલરડામાં હોરવાની પણ એની વચ્ચે મને ગમતી બેકડી યુવાધનને આમાં જેટલા બેઠા એને કુળદેવી હશે બધાયને હોહુની કુળદેવી જે હોય એના માટે બે કડી મને ગમતી મારું જ ગીત તમે ખૂબ સાંભળ્યું વધાયું છે એટલે ગીત દિલી ગીત આગરો ગીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતા પે એટલા માટે તાદ્રશ્ય દાખલો આપું શ્રદ્ધા વગર એક તો નક્કી કરી લેજો જીવાય નહીં કોક આપણો આધાર હોવો જોઈએ સદગુરુ હોવો જોઈએ આપણો ઈષ્ટદેવ હોવો જોઈએ કુળદેવી હોવી જોઈએ ભલે વાતો કરવાવાળા કરે આલારામ મૂકીને ઉઠી શકાય છે પણ એને સમજાવવાની કોશિશ ન કરવી
જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ હું જગાડવાનો હતો, એની વાતે નથી. આ તો જાગવું છે એની વાત છે. પણ તમને નવો એક દાખલો દઉં હું, તમને મજા આવશે. શ્રદ્ધાની વાત છે, શ્રદ્ધા વગર જીવાય નહીં. વાતો ભલે કરી. પૂછી ગુરુ મહારાજ બાપુએ, મુક્તાનંદ બાપુએ એક વાત મને લગભગ 5 વર્ષ પહેલા કરેલી. લગભગ ઘણા ડાયરા મેં આ વાત કરેલી. પછી કે તમે આ ધરતીના આ છેડે પાંદડું તોડો ને તો ધરતીના સામે ખૂણે આંચકો આવે. બ્રહ્માંડ આખું, બ્રહ્માંડ સાથે આખું અસ્તિત્વ એટલું જોઈન્ટ છે. જો તમને શ્રદ્ધા હોય તો. હા, એટલે તમને વાત કરું. બરડો ઘેડ ને બરડો પ્રદેશ છે, ત્યાંના મેરલાડા નિલેશભાઈ કરીને જુવાન તરવરીયો યુવાન છે. એ હમણાં લીરબાઈમાં માતાજી મેરમાં થઈ ગયા. માતાજી લીરબાઈમાં એની મૂર્તિ ગાડીમાં બે રાખી, સ્કોર્પિયોમાં, અને ભારતનો તિરંગો લઈ અને અહીંથી લંડન ગાડી લઈને જાય છે, 4 વ્હીલ લઈને. હવે વાત આ શ્રદ્ધાની માની આવી એટલે કહું. આ અત્યારે લગભગ ચાઇનામાં છે, પહોંચ્યા છે. 40, હવે એ માણસ એવો છે, ઇંગ્લિશ નથી આવડતું એને. સાંભળજો માતાજી કેવી વાર કરે આપણી મદદ. હવે 40 દેશ પાર કરવાના 4 વ્હીલ લઈને જાય છે. એ વિઝા ને તો બધું પ્રોસેસ છે. અને એ કેવો, ત્યાં અમુક દેશ એવા પાછા, અમુકના વિઝા પેલા કરી લીધા, અમુક તો અહીંયા જઈને કરવું પડે. કરતો જાય ને આગળ વધતો જાય. એને ઇંગ્લિશ નથી આવડતું. માતાજીના ભરોહે જોજો, માં સોનબાઈ ના અને માં લીરબાઈ ના ભરોહો નામ લઈ અને અહીંથી નીકળ્યો છે ગાડી લઈ. ઈ માણસને કેવી ઘટના બને એ તમે જુઓ. ઈ કોઈને કીધું નથી એને આવવાનું. એટલે બધે તો કોણ આવે, પાછો બીજો કોઈ એકલો જ જાય છે. ભેળું કોઈને લે તો ખર્ચો કેવડો થાય. 40 દેશના ઓલાના વિઝા કરવા એ ઠેઠું. એટલે એકલો સ્કોર્પિયો લઈ નીકળ્યો છે, મરદનો ફાડ્યો મેરલાડો. મારે વાત મુદ્દો ઈ તમને કેવો છે, તમે એમનો તમને પછી જાણી લેજો. તમે તમારે હમણાં પહોંચી જાય, પાછા આવશે, મેર છે. પણ મારું કહેવાનું એ છે બાપુ, શ્રદ્ધાની તાકાત તમે જુઓ. એટલે આ વાત કરું છું જયેશભાઈ, શ્રદ્ધાની તાકાત. એ માતાજીનું નામ લઈને અહીંથી નીકળી ગયો, જે થાય નહીં કરતો. એમાં એક કોઈ આપણો ઇન્ડિયાનો બીજા કોઈ રાજ્યનો એક પરિવાર, એના લગભગ 2-5 જણા 4 જણા, એને એની રીતે નક્કી કર્યું કે મારે લંડન જવું છે. એને લેન્ડ ક્રુઝર કેવી ગાડી છે કઈ, એને ગાડી લઈ એને મોજ થી જાય છે. આ એક માતાજીની શ્રદ્ધા લઈને નીકળ્યો હતો. માતાજીની મૂર્તિ બેહારી છે લીરબાઈ માની. ઈ લગભગ આપણો ભારત વટ્યો અથવા ચાઇના પૂગ્યા કે એની પેલા ક્યાંક વચ્ચે. હા, માઇકમાં બોલવાનું છે. હરેક ઘરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ. હા હા, એના માટે આ બરોબર છે. એને ભાઈનું એવું કહેવાનું છે કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ, શિવસેના, એમાં હરેક ઘર એની સાથે આપણે જોડાતું રહેવું જોઈએ. હરેક ઘરનો એક દીકરો એમાં હોવો જોઈએ, એવો એમનો ભાવ છે. હા, એટલે ધીરે ધીરે બધું થશે. પણ મને આ વાત એટલા માટે હું શ્રદ્ધાની કરું છું. એને ઓલી ગાડી વાળો જે લઈને જાય છે, ઈ પણ લંડન જાય છે. ઈ મારું કહેવાનું ઈ આને ઓળખતો નથી, આ એને ઓળખતો નથી, ઓલા આને નથી ઓળખતા. ઈ ભેગા થઈ ગયા રસ્તામાં ને એને આખી ખબર પડી. અને પછી એને કીધું કોઈ વાંધો નહીં, તમને ઇંગ્લિશ ન આવડતું હોય આપણે હારે હારે વયા જઈએ, તમારું બોલવાનું ભાષાનું કામ અમે બધું કરી દે. હું આનીથી હોનબાઈ ને લીરબાઈ ની મોટી કૃપા કઈ હોય તમે વિચાર કરો. અત્યારે હવે તો વિડિયા મોકલે છે, નેટ તો હોય પણ હવે ઉતારે કોણ, એકલો હતો. હવે તો પોતે વિડિયા મોકલે છે ને કે કોક છે કે ગાડી લઈને, ઈ ઇન્ડિયાના જ છે ને ઈ કે લંડન જાય છે ગાડી લઈને. એને એક શોખ હોય, આખી ગાડીમાં કલર કરે, એ શોખથી જાય છે. આ શ્રદ્ધાથી નીકળ્યો છે. પણ શ્રદ્ધાથી નીરેલા માણસને વિદેશની ધરતીમાં પણ ઇન્ડિયામાંથી કોકને ભેળા કરી દે ઇંગ્લિશ બોલવા વાળાને. આ ભારતની જગદંબાની તાકાત છે ને શ્રદ્ધાની તાકાત છે. એટલા માટે આ કડી